ચંદ્રકાંત આહુજા, રણનીતિ ન્યૂઝ છે. ગ્રાન્ટેડ સ્કૂલની ડિમાન્ડ માટે 9 થી 12 ધોરણની ગ્રાન્ટેડ સ્કૂલ રાજકોટમાં બહુ નહીવત જેવી હોય તથા સરકારી સ્કૂલ પણ ન હોય. વિસ્તાર. મારું નામ જયદીપ પરમાર છે. આજે અમે બધા વ્યક્તિઓ ભેગા થયા છીએ એ બાબતે કે રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લામાં ધોરણ 9 થી 12 ની અંગ્રેજી માધ્યમની ગ્રાન્ટેડ તથા સરકારી શાળા ખૂબ જ નહીવત પ્રમાણમાં છે. હવે આ નહીવત પ્રમાણમાં છે તો હવે અમારી એક ઝુંબેશ એવી છે કે આ શાળા પૂરતા પ્રમાણમાં શરૂ થવી જોઈએ અને આજે દરેક શાળા ઇંગ્લિશ મીડિયમમાં છે ધોરણ 9 થી 12 તો એ પ્રાઇવેટ છે. તો હવે આ પ્રાઇવેટ શાળામાં ફીનું ધોરણ 90,000, 80,000 લાખ રૂપિયા પર યરનું છે. તો હવે અમારી એવી ઝુંબેશ છે કે જો હવે આવું ફીનું ધોરણ હશે તો હવે આમાં સામાન્ય વર્ગનો બાળક ભણી કેમ શકશે? તો અને અથવા તો બાળકને ભણાવવું હોય તો બાળકના માતા પિતાએ તરત કરવું પડશે અને કાં પછી ઉખાડી લેવો પડશે શાળામાંથી. તો હવે આગળ જતા આપણા ગુજરાતનું શિક્ષણનું લેવલ ભવિષ્યમાં કથળતું થાય તેવું અમને આમાં દેખાઈ રહ્યું છે. તો હવે આના માટે તમે શું પગલાં લીધા છે? હવે આના માટે અમે બધા વેપારીઓએ ભેગા થઈ એક જિલ્લા શિક્ષણાધિકારીને અલગ અલગ બધા વ્યક્તિઓએ અરજી આપેલી છે. આ એની અરજી છે, આ નકલ છે અરજી. આ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને બધી જ અરજી આપેલી છે, બધા જ અમે વેપારીઓ. એ સિવાય બીજા કોઈને? આ સિવાય અમે ગુજરાતના શિક્ષણ મંત્રી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજીસ્ટર પોસ્ટ એડીથી પણ અરજી અમે મોકલેલી છે. આ એનો પુરાવો.